હવે 3 પેઢીથી એક સરખો સ્વાદ, એક સરખી ક્વોલિટી જળવાયેલી. ફાધરે જે શીખવાડ્યું છે મને, અંબિકા દાલવડા કેવી રીતે ચલાવવું, શું કરવું, એ બહાર નથી લાગી રહ્યો એમની શિખામણ ઉપર. જેવી રીતે ઓકે. ફાધર ચલાવતા હતા એવી રીતે હું ચલાવી રહ્યો છું, એવી જ ક્વોલિટી જાળવી રહ્યો છું ને એવી રીતે જ હું કસ્ટમરને સાચવી રહ્યો છું. થઈ 1970માં જ્યારે ઓકે. દાદા અને ફાધર બંને જણા 1970માં રાજસ્થાન છોડીને અમદાવાદમાં આવ્યા. 55 વર્ષ પહેલાની વાત. 55 વર્ષ પહેલાની વાત છે. બિલકુલ. નવા વડદમાં જૂના બસ સ્ટેન્ડ જોડે લારી ઊભી રહેતી હતી. અચ્છા. બહુ જૂના દાલવડા, એટલે એ સમયે અત્યારે આપણું અંબિકા દાલવડાનું નામ છે એવી રીતે ભગત દાલવડાનું નામ ચાલતું. ત્યાં આગળ મારા ફાધર દાલવડાનું શીખ્યા છે. અચ્છા. મંથલી એમની સેલેરી હતી ₹2.5. મારા ફાધરે અને મારા દાદાએ રાજસ્થાનની અંદર જમીન ₹1500ની વેચીને પછી અહીંયા લારી ચાલુ કરવામાં આવી. અચ્છા, જમીન વેચી નાખી અને પછી અમદાવાદ આવ્યા અને અહીંયા આવીને દાળવડાની લારી શરૂ કરી. હેલો ફ્રેન્ડ્સ, કુમાસ બાયોસ્કોપમાં આજે હું તમને સ્વાદની સફરે લઈ જઈશ. અત્યારે મોન્સૂન ચાલી રહ્યું છે અને આપણે સૌ જાણીએ છીએ કે મોન્સૂનમાં સૌથી વધુ વેચાતું અને ખવાતું કોઈ વ્યંજન હોય તો તે છે દાળવડા. ફાસ્ટ ફૂડની વાત કરીએ તો દાબેલી, વડાપાવ, સેન્ડવિચ આ બધા ફીકા પડી જાય છે દાળવડા સામે. આમ તો દાળવડા બારે માસ ખવાય છે, પરંતુ મોન્સૂનમાં તેની વિશેષ ડિમાન્ડ હોય છે. અને ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદના લોકોને દાળવડાનું ઘેલું લગાડનાર, તેના સ્વાદમાં જકડી રાખનાર જો કોઈ નામ હોય તો તે છે અંબિકા દાળવડા. અંબિકા દાળવડા એ કોઈ જગ્યા કે દુકાનનું નામ નથી. તે એક 3 પેઢીની પરંપરા છે. તે એક લેગસી છે. અંબિકા દાળવડાની ત્રીજી પેઢી એટલે કે રાકેશભાઈ ચંદેલ આજે આપણી સાથે જોડાયા છે અને તેઓ આજે આપણને જણાવશે કે 3 પેઢીથી એક સરખો સ્વાદ, એક સરખી ક્વોલિટી કઈ રીતે જાળવી શકાય. તો ચાલો રાકેશભાઈ સાથે વાતચીત શરૂ કરીએ અને જાણીએ કે તેમની દાળવડાની સિક્રેટ રેસીપી શું છે. રાકેશભાઈ, અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ સર, બોલાવવા બદલ. હવે રાકેશભાઈ, અંબિકા દાળવડા આ એક બહુ મોટું નામ છે અમદાવાદમાં. ભાગ્યે જ કોઈ વ્યક્તિને ખબર નહીં હોય કે ભાઈ અંબિકા દાળવડા શું છે, સિવાય કે અમદાવાદમાં નવો હોય. હવે 3 પેઢીથી એક સરખો સ્વાદ, એક સરખી ક્વોલિટી જળવાયેલી છે. તમે ત્રીજી પેઢી છો. હવે આ 3 પેઢીએ જે એક પરંપરા જાળવી છે તેનો ભાર કેવો લાગી રહ્યો? ભાર ના કહેવાય, કેમ કે જે ફાધરની પરંપરા, જે ફાધરે જે શીખવાડ્યું છે મને, અંબિકા દાલવડા કેવી રીતે ચલાવવું, શું કરવું, એ બહાર નથી લાગી રહ્યો એમની શિખામણ ઉપર. જેવી રીતે Okay. ફાધર ચલાવતા હતા એવી રીતે હું ચલાવી રહ્યો છું, એવી જ ક્વોલિટી જાળવી રહ્યો છું ને એવી રીતે જ હું કસ્ટમરને સાચવી રહ્યો છું. જે અમારા આટલા વાલા કસ્ટમરો છે એમને કેવી રીતે વાત કરવી, એવી રીતે ફાધર જેવી રીતે વાત કરતા એવી રીતે હું કરી રહ્યો છું. ભાર લાગે છે પણ પપ્પાની પરંપરા ઉપર હું ચાલી રહ્યો છું, ભાર નથી પણ લાગતો એટલો. વાહ, બહુ સરસ રીતે તમે આખી વાતને સમજાવી કે તમે એ આવડત મેળવી લીધી છે પપ્પા પાસેથી, એટલે તમને આમ ભાર નથી લાગી રહ્યો. પણ લોકોની જે અપેક્ષા છે કે ક્વોલિટી, એ સ્વાદ, એનો ભાર તો હંમેશા રહેવાનો એ છે. તો રહેવાનો જ છે. અચ્છા, રાકેશભાઈ, જો વાત કરીએ તો આપણે હવે આ પાયો ક્યારથી નખાવ્યો એની થોડી ચર્ચા કરીએ કે ભાઈ દાદા, એ તમે મને જ્યારે મળ્યા ત્યારે વાત કરી હતી કે દાદાએ આ આખી શરૂ કરીને ખૂબ સ્ટ્રગલ રહી એમના જીવનમાં. આ શરૂઆત ક્યાંથી થઈ? સર, આ શરૂઆત થઈ 1970માં, જ્યારે ઓકે. દાદા અને ફાધર બંને જણા 1970માં રાજસ્થાન છોડીને અમદાવાદમાં આવ્યા. 55 વર્ષ પહેલાની વાત. 55 વર્ષ પહેલાની વાત છે. બિલકુલ. ત્યારે તમે નામ સાંભળ્યું હશે, ભગત દાલવડા કરીને. આજે જી. નવા વડદમાં જૂના બસ સ્ટેન્ડ જોડે લારી ઊભી રહેતી હતી. અચ્છા. બહુ જૂના દાલવડા, એટલે એ સમયે અત્યારે આપણું અંબિકા દાલવડાનું નામ છે એવી રીતે ભગત દાલવડાનું નામ ચાલતું. ત્યાં આગળ મારા ફાધર દાલવડાનું શીખ્યા છે. અચ્છા. મંથલી એમની સેલેરી હતી ₹2.5. ઓહો, એ સમયની વાત છે. શું વાત છે. આ બધી મારી ફાધરે મારા જોડે ચર્ચા કરેલી છે. એ સમયે ફાધર મારા દાલવડા શીખ્યા ત્યાં આગળ. એના પછી 1972ની અંદર મારા ફાધરે અને મારા દાદાએ
રાજસ્થાનની અંદર જમીન 1500 રૂપિયાની વેચીને પછી અહીંયા લારી ચાલુ કરવામાં આવી. અચ્છા, જમીન વેચી નાખી અને પછી અમદાવાદ આવ્યા અને અહીંયા આવીને દાળવડાની લારી લારી શરૂ કરી. લારી Okay, શરૂ કરી. એ okay. સમયે ફાધર જોડે દાદા જોડે એટલા બધા પૈસા નતા, તો Okay. જમીન એ વેચવી જમીન આજે પડી. રાજસ્થાનની અંદર મિનિમમ 10-12 કરોડ રૂપિયાની હશે અત્યારે જમીન, ઓહો, બિલકુલ. જ્યારે તે વેચી જમીન. એ લારી ચાલુ કરી ત્યારે મારા ફાધર ને મારા દાદા બંને અ, પરિવાર બહુ મોટો પણ રહેવાનું ક્યાંય નહીં. હમ. ફાધર ને દાદા બંને લારી ઉપર સૂતા, હમ, લારી ઉપર ખાતા, હમ. ત્યાં જ દાળ ધોવાની, ત્યાં જ દાળવડા બનાવવાના, બધું ત્યાં જ લારી ઉપર જ. ઓકે, અચ્છા, તો એ લારી જ ઘર હતું અને બસ. લારી જ દુકાન દુકાન હતી. હતી, તમે જે કહો તે બધું લારી જ હતું. લારી છે તો. ત્યાં જ જમવાનું ને ત્યાં જ સુઈ જવાનું. આ એક બહુ જબરજસ્ત તમે વાત કરી કે કોઈ વ્યક્તિ જ્યાં એ ધંધો ચલાવે છે ત્યાં જ પાછો એ વ્યક્તિ સુઈ પણ જાય છે. હમ તમે એ પણ વાત કરી હતી કે તમારા દાદી અને તમારા મધરે પણ આમાં દાળવડાનો બિઝનેસ ને આગળ વધારવામાં જે ઘરના જે ફિમેલ મેમ્બર મદદ કરે એમાં જબરજસ્ત સ્ટ્રગલ કરી હતી. વાત દાદીથી શરૂ કરીએ. દાદીએ કઈ રીતે દાદાને હેલ્પ કરી હતી, કેવી રીતે હેલ્પફુલ થયા હતા? જ્યારે લારી ચાલુ કરવામાં આવી, એક 1-1.5 વર્ષ સુધી લારી ઉપર સૂતા દાદા, હમ. ને સૂતા આવી રીતે જ દાદીએ એના પછી આવીને મારા દાદાએ ત્યાં આગળ લખુડી તલાવડી સરદાર પટેલ કોલોની જી. ઉપર એક નાનકડું છાપરું લીધું. અચ્છા, છાપરું એટલે પેલું નાનકડું ઘર નાનકડું સાવ, આવે ઘર આવે. ખોલી જેવી જગ્યા. હા બસ એ જ. ઓકે. એ મકાન લીધું, ત્યાં આગળ પછી રહેવાનું રાખ્યું, દાળ ધોવાનું રાખ્યું, પીસીને રોજ ચાલતા ચાલતા દાળ મૂકવા આવે દાદી, હમ. મારા ફાધર લેવા જાય, આવી રીતે ત્યાં આગળ આવી રીતે સ્ટ્રગલ એ લોકો એ પહેલા કરતા. અચ્છા, ઓકે. હવે એ એક આખી સ્ટ્રગલ સ્ટોરી ત્યારથી શરૂ થઈ. શરૂ થઈ. અચ્છા, તમારા પપ્પા તમારા દાદા સાથે જ્યારે આ ધંધામાં જોડાયા, જ્યારે કોઈ જમીન વેચીને આવે ત્યારે તમારા પપ્પાની ઉંમર આશરે કેટલી હશે? પપ્પાની ઉંમર હશે 20 વર્ષ, અચ્છા, 19 થી 20 વર્ષ હશે, ને એવરીથિંગ દાદાની ઉંમર 50-60. 55 યસ, યસ, 55 ની આસપાસ. બિલકુલ, બિલકુલ. 50-60 ની આસપાસ હોય, જી સ્વાભાવિક જી છે. જી સર. રાઈટ, રાઈટ, રાઈટ. હવે તમારો જન્મ ક્યારે થયો? તમે દાદાને જોયા છે, મળ્યા છો? હા જી, મેં જોયા છે. સન 1995 મારા દાદા એક્સપાયર થઈ ગયા. અચ્છા, મારું બોન્ડિંગ છે 1990. અચ્છા, તમે 1990 માં જન્મ, એટલે 5 વર્ષ તો દાદા સાથે રહ્યો રહેવાનું થયું. ઓકે, રાઈટ, રાઈટ, રાઈટ. હવે વાત કરીએ તમારા મધરની. આપણે વુમન એમ્પાવરમેન્ટની અત્યારે થોડીક ચર્ચા કરી લઈએ કે દાદીએ જે શરૂ કર્યું એ વહુએ એનો વારસો લીધો એવું લાગી રહ્યું છે. શ્યોર શ્યોર સર. તમારા મધરે તમારા ફાધરને અને ફેમિલીમાં બાળકો સાથે કઈ રીતે એડજસ્ટ કર્યું, કઈ રીતે આ સ્ટ્રગલમાં સાથ આપ્યો? સર એ તો હું કહું છું, હું કહીશ પણ તો તમને ઓછું લાગશે, એટલું બધું તો વધારે કર્યું છે કે મારા મધર મેરેજ કરીને આયા પછી સ્ટ્રગલ એટલે બહુ સ્ટ્રગલ. દાળ ધોવાની, બાળકોને સાચવવાના, સાસુ સસરાને સાચવવાના. એ પછી જે લખુડી તલાવડીની અંદર જે છાપરું રાખ્યું હતું એને પાકું મકાન બાંધવા મારા મધરનો જેટલો મોટો ફાળો છે, હાથ છે, સ્ટ્રગલ છે, એ મારા મધરનો. હા, ક્યાં વાત, બહુ જ સરસ કહેવાય. તમારા દાદી અને તમારા મધર, આ પેલું કહેવાય ને કે એક સફળ પુરુષ પાછળ જે સ્ત્રીનો સ્ત્રીઓનો હાથ હોય છે, એ છે. તમારા કુટુંબમાં આ બહુ જ, તમે જે વાત કરી તેના પરથી બહુ જ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. હવે આપણે ધીરે ધીરે આગળ વધીએ કે આ જે જગ્યા છે, અત્યારે તમારી જે અંબિકા દાળવડાની જે જગ્યા છે ને, તમે વાત કરી કે કોમર્સ 6 રસ્તા પર એ લારી હતી લારી હતી. હવે ત્યારે એ વખતે કઈ તમને યાદ છે? કદાચ તમને વાત કરી કે ભાઈ દાળવડા કેટલા રૂપિયે વેચાતા હતા, કેવી રીતે ડીશ આપતા હતા, શું હતું? 1 રૂપિયાના 100 ગ્રામ. 1 રૂપિયાના 100 ગ્રામ. 10 ઓકે. રૂપિયાના કિલો. અચ્છા, મારા ફાધરે મારા મધરે બહુ મને બેસાડીને બહુ સરસ મજાની વાતો કરી મારા જોડે. અત્યારે મધર પણ નથી, ફાધર પણ નથી. ઓહ, એ બહુ બેસાડીને 1 રૂપિયાના 100 ગ્રામ. આજ પણ અમારા કસ્ટમર પણ અમને વાતો કરે, જે જૂના જૂના આવે છે એ કસ્ટમર, કે તારા ફાધર જોડેથી હું 1 રૂપિયામાં દાલવડા ખાતો હતો. વાહ, શું વાત છે, બરાબર છે. એ યાદગીરી છે, એ સંભાળનો છે એક છે પ્રકારનો. સર, છે. એ કસ્ટમર પણ આજ પણ એવો જ સ્વભાવ હું એમના જોડે રાખી રહ્યો છું. અચ્છા, તમે આ ફેમિલીની વાત કરીએ તો તમે કેટલા ભાઈ બહેન
અને તમારા કુટુંબ મારા ખ્યાલથી મને ખબર છે ત્યાં સુધી અંબિકા દાળવડાથી બીજી પણ ઘણી બધી બ્રાન્ચીસ છે. એટલે એ છે, સર. કદાચ તમારા કુટુંબીજનો છે. હવે આ કઈ રીતે છે, શું છે એ જરા થોડું જણાવો. એ સર જ્યારે સ્ટ્રગલની વાત કરું જ્યારે આપણે લારી ઉપરથી દુકાન ચાલુ કરવામાં આવી ત્યારે ફેમિલીના મેમ્બરો થોડા ઘણા જોડાયા હતા. ત્યારે એ આ દુકાનનો લેવામાં હાથ પણ મારા મધરનો ખરા સર. અચ્છા, દાગીના જે ફાધરે બનાવડાવ્યા હતા. બનાવડ્યા હતા એ ઓકે. દાગીના વેચીને આ દુકાન ચાલુ કરવામાં આવી. અત્યારે જે તમારી દુકાન છે હા એ તમારા મધરે દાગીના વેચીને દુકાન ખરીદાવડાવી હતી. હા કેમ કે ઓહો. ત્યાં આગળ લારી ઉપર દબાણનું બહુ જ કે ચાલતું હતું. કેમ રોડ બહુ નાનો હતો એ સમયે કોમર્સિક્સ રોડ. અચ્છા, ત્યારે દબાણનું બહુ ઓકે. ચાલતું, પ્રોબ્લેમ બહુ વધારે થતી હતી. રાઈટ, રાઈટ, રાઈટ. એટલે આપણે આ દુકાન લીધી એમાં મધરનો બહુ મોટો હાથ હતો કે મધરે ચાલુ કરવામાં આવી. ત્યારે લખોડીની અંદર આપણું સારું મોટું મકાન થઈ ગયું. મારા ત્રણ સિસ્ટર છે મારા. હું એક જ ભાઈ છું. ત્રણ અચ્છા. સિસ્ટર પણ આટલી જ હેલ્પફુલ, મધર જોડે એટલા જ હેલ્પ કરતા હતા. ત્રણ ઓકે. સિસ્ટર મારી કે સ્ટાફને ટિફિન બનાવવાનું, દાળ પલાળવાની, દાળને ક્રશ કરવાની મધર જોડે એટલી જ હેલ્પ કરતા હતા મારા સિસ્ટરોએ પણ. ઓકે. સો તમારા ઘરમાં જે મહિલાઓએ જે ભોગ આપ્યો છે એનું કદાચ આજે પરિણામ છે કે અંબિકા દાળવડાનું નામ બહુ જ મોટું છે અને દેશ વિદેશમાં પણ તમારી ખ્યાતિ વખાણ છે થઈ સર. છે. અચ્છા, જો વાત કરવામાં આવે તો આપ મેરિડ છો? જી અચ્છા. સર. હવે પહેલાની સ્ટ્રગલ અને અત્યારની તમારી અને તમારા પત્નીની સ્ટ્રગલમાં તમને શું ફરક લાગી રહ્યો છે? કશું જ નથી સર. અમે આમ કહેવા જઈએ તો જે મધર ને ફાધર કરીને ગયા છે સ્ટ્રગલ, નથી કરવી પડતી એટલી. ખાલી અ, કે કહેવાય છે કે ફાધર ને મધર થાળ આપી રહ્યા, શાંતિથી જમો. વાહ! શું વાત છે, શું વાત છે. એટલે તમને આમ તૈયાર ભાણે પીરસીને બધું ગયા ગયા છે, છે હવે તમારા તમે મધર ફાધર. શાંતિથી ખાઓ બેઠા બેઠા. પણ છતાં તમે કીધું કે તમારી માથે એક ભાર તો છે જ પેલી 3 પેઢીનો. એટલે હું માનું છું ત્યાં સુધી તમે જે એક બીજી બ્રાન્ચ પણ કદાચ શાહીબાગમાં ખોલી છે. તો શાહીબાગમાં આ થોડી દોડાદોડી તો રહેતી હશે. મેનેજ કેવી હા રીતે કરો છો? મેનેજ સર, એની અંદર મારા વાઈફનો પણ થોડોક હાથ છે કે અત્યારે અચ્છા. મારા વાઈફ ત્યાં આગળ સંભાળી રહ્યા છે. ઓકે. છોકરાઓને પણ સાચવે છે ઘરે, ને એ પણ બ્રાન્ચ ઉપર જઈને બેસે છે ને સંભાળી રહ્યા છે. મેં હમણાં વાત કરી કે અત્યારે મોન્સૂન ચાલી રહ્યો છે. હું આવ્યો તો તમારી ઘરે. મને ખબર છે લાંબી લાઈન હતી. તમને મળવું હોય કે તમારે ત્યાં પેલા મેનેજર રાજુભાઈ છે એમની સાથે પણ વાત કરવી હોય તો સમય નથી હોતો. તમારે ત્યાં કેટલાક જૂના કસ્ટમર્સ છે. એની કોઈ ખાસ યાદગીરી, કોઈ ખાસ પ્રસંગ તમને યાદ હોય કે તમારા જૂના કસ્ટમર સાથેની કોઈ વાતચીત, તમારા પપ્પા વખતની કે તમારી સાથે એમણે કોઈ વાત શેર કરી હોય? સર, વચમાં જ હું એક ઓર્ડર ઉપર ગયો હતો. હું લાઈવ દાવડા ઘરે જઈને પણ પ્રસંગોમાં બનાવું છું. અચ્છા. બરાબર. તો એક એવો પ્રસંગ તમને જણાવું કે જે સમયે સ્કૂલના સ્ટુડન્ટ હોય ને, લારી ઉપર જે આવતા હતા સ્કૂલના સ્ટુડન્ટ બધા, એ હવે બધા વિદેશમાં રહેવા ગયા, કોઈ ક્યાં ગયા, કોઈ ડોક્ટર છે, ઓહ. કોઈ પોલીસ ખાતામાં છે, ઘણા બધા છે. એ બધા ગ્રુપ એક ગેટ ટુગેધર રાખેલું હતું. અચ્છા. ત્યારે હું લાઈવ દાલવડા બનાવવા માટે ત્યાં ગયો હતો. ત્યાંની એક વિશેષ જણાવું કે એ બધા મળીને મારા જોડે એક ફોટો ખેંચાયો હા. ને કે આ શાંતિલાલની જગ્યાએ આ ઊભો છે. પણ અમારા શું વાત શાંતિ છે. કાકાએ જે દાળવડા ખવડાવ્યા છે એ સેમ ટેસ્ટ રાકેશભાઈ પણ અમને આપી રહ્યા છે. આપી રહ્યા છે. બહુ સરસ, બહુ સરસ. દાદા દાદીનું નામ શું હતું? જવાનજી પ્રેમાજી ચંદેલ ને દાદીનું નામ હતું લક્ષ્મી દેવી જવાનજી ચંદેલ. અચ્છા. તમારા મધર ફાધરનું નામ? મારા ફાધરનું નામ છે શાંતિલાલ જવાનજી ચંદેલ. મારા મધરનું નામ છે કન્યાબેન શાંતિલાલ ચંદેલ. ઓકે. સો સાસુ, વહુ અને એમની પાછી 2 કે 3, તમારી 3 બહેનો. 3 Yes. બહેનો છે. 3 દીકરીઓ. એટલે આ એક આખી વસ્તુ શરૂ થઈ. એમાં પાછા તમારા વાઈફ પણ આમાં સાથે ભળ્યા છે અને બહુ જ સરસ રીતે ત્યારે તમે મેનેજ કરી શકો છો. મહેનત તો સર, એક જૂના સ્ટાફ જે ઓકે. લારી ઉપર અમારા સ્ટાફ જે હતા એ હજુ સુધી અમારા જોડે છે. મારો જન્મ પણ નહોતો
હમ. ત્યારથી 2 જણા તો મારા જોડે એવો સ્ટાફ છે, મારો જન્મ પણ નહોતો ત્યારે આવેલા છે, હજુ સુધીમાં મારા જોડે જ છે. એ સ્ટાફ ઓકે. નથી, એ મારા ફેમિલી મેમ્બર હું માનું શું છું. વાત છે, શું વાત છે. હા, જૂનો સ્ટાફ આ બહુ મહત્વનું હોય છે કે ભાઈ જૂનો સ્ટાફ જે હોય છે ને એ તમારું પછી ફેમિલી મેમ્બર જેવું બની જતું હોય છે અને એ લોકો પાસેથી પણ તમને કદાચ કંઈક શીખવા મળતું હશે. શ્યોર સર, હું મારા જેટલું પણ મારા ફાધર પાસેથી શીખ્યો છું એટલું ને એટલું હું મારા સ્ટાફ જોડેથી પણ શીખ્યો છું. શું વાત છે. અત્યારે જે જગ્યાએ હું છું, હમ. મારા ફાધર ને મારા સ્ટાફના કારણે હું છું. ઓકે. તમારા સેન્ટર પર હું આવ્યો ને ત્યારે તમે એક બહુ સરસ મને વાત કરી હતી કે તમારા કોઈ કસ્ટમર છે એ દાળવડા તો 100 ગ્રામ લે પણ મરચા પાછા 300 ગ્રામ લે. હવે આવા કોઈ યુનિક અનુભવો છે તો એ આના સાથે બીજા પણ તો શ્યોર થોડા સર, જણાવો. એવા અમારે એક મહેતા સાહેબ આવતા હતા, જી. તો એ દાલવડા 50 રૂપિયાના ખાય, અચ્છા. પણ એની જોડે 150-200 ગ્રામ મરચા, ઘણા બધા શોખીન છે મરચા ખાવાના, ઓકે. કાંદા ખાવાના. હા, એની જોડે ઘણી બધી તમે દાળવડા ઘણી બધી જગ્યાએ ખાધા હશે, પાઉં સાથે આપતા હશે. અમે પાઉં નથી ઓકે. રાખતા. હા, રાઈટ રાઈટ રાઈટ. પાઉં આની જોડે સરસ મજા પણ ના આવે, પણ લોકો જોડે કાંદા મરચા જે ખાવાની રીત છે એ બહુ જ જી. અમે ફ્રેશ જ કટિંગ કરીએ ટ્રેડિશનલ છીએ. ટ્રેડિશનલ પદ્ધતિને જાળવી રાખી. હા, ને અમે A1 ક્વોલિટી, મરચામાં ઓકે. પણ 2-3 જાતના મરચા આવે છે, પણ હમ. અમે એક ક્વોલિટીના વાપરીએ છીએ કે ઓકે. તમે ખાઓ છો તો શરીરમાં નુકસાન નહીં કરે. અચ્છા, તમે મરચાની વાત કરી પણ તમારે ત્યાં અમે દાળવડા ખાધા છે. તમારી ડુંગળી કંઈક વિશેષ હોય છે બીજા કરતા. એનો સ્વાદ થોડો સ્વીટનેસ પર જાય છે. આ શું કારણે દરેક તમારે આ બ્રાન્ચ હોય કે શાહીબાગની બ્રાન્ચ હોય દરેક જગ્યાએ અમા એનો સ્વાદ એક સરખો હોય શું અમારી કારણ? કોઈ બી બ્રાન્ચે જશો તો કાંદા એક જ સરખા, એક જ ક્વોલિટીના કાંદા, નાસિકના કાંદા આવે છે અમારે. એના અચ્છા. ઉપર લીંબુ, ઓકે. જે લીંબુ છાંટવામાં આવે છે, હમ. નમક એના ઉપર નાખવામાં, એની તીખાશ આખી ડુંગળીની મરી જાય છે, એની ઓકે. મીઠાશ પકડાય છે. અચ્છા. ને નાસિકની ડુંગળી A1 ક્વોલિટીની આવે છે. ઓકે, તો તમે સ્પેશિયલ ત્યાંથી ડુંગળી મગાવો છો શ્યોર કારણ કે સર. તમારી ડુંગળીનો સ્વાદ બીજા કરતા મને અને દર વખતે પાછો એક સરખો જ જોવા મળતો હોય છે. ઓકે. સો હવે આ તો થઈ ડુંગળી અને મરચાવાળા કાંદાની વાત. હવે થોડું જે દાળવડા છે તેની વાત. જૈન બનાવો છો ખરા? કઈ રીતે? શ્યોર, અમે જી. અમારા દાળવડા ઓનલી ફોર જૈન હોય છે. અમે અચ્છા. સેપરેટ કાંદા આપીએ છીએ. અચ્છા. તો દાળવડાની અંદર લસણ, ડુંગળી, લસણ, ડુંગળી, ડુંગળી, આદુ આદુ કશું કશું જ જ ના, નથી કશું હોતું. જ ના હોય. અચ્છા, એટલે કોઈ પણ વ્યક્તિ એ ખાઈ કોઈ શકે. પણ વ્યક્તિ હા, ખાઈ જે શકે. જૈન નથી એ સાથે ડુંગળી લેવાના છે અને જે જૈન છે એને તો કોઈ ચિંતા જ નથી. અમારે ત્યાં મિનિમમ 50% જૈનની ઘરાકી બહુ છે સર. ઓકે. 100% તો છે જ, પણ બીજી 50% ગણું ને તો જૈનની ઘરાકી બહુ છે. અચ્છા. હવે દાળવડા તૈયાર જ વેચો તો ઘણી જગ્યાએ પેલા ખીરું પણ વેચતા શ્યોર હશે. સર, અમે ખીરું રાખીએ છીએ. ખીરું અમારું ફ્રેશ ને ફ્રેશ જ જાય છે. અમારું ખીરું લંડન, અમેરિકા, ઓહો. કેનેડા. પણ ત્યાં લઈ જતા તો બગડી ના જાય? ના સર, એની તો કઈ પણ એક રીતે? પ્રોસેસ છે અચ્છા. કે જે એને ફ્રોઝન કરવામાં, વેક્યુમ કરીને ફ્રોઝન કરવામાં આવે છે. એ ખીરું કસ્ટમર કહે છે કે 15 દિવસ બગડતું નથી, પણ ત્યાં લઈ ગયા પછી પણ લઈ ગયા પછી પણ હું કહું છું કે અમારી ખીરું 5 દિવસ ચાલે ડીપ ફ્રીજમાં કે અઠવાડિયું ચાલે છે, પણ પણ એ લોકો અમારા તો કસ્ટમર 15 દિવસે રિવ્યુ ખાય આપે છે. છે. શ્યોર સર, ઓકે. કેમ કે આપણું ખીરું અમેરિકા, લંડન, કેનેડા કોઈ બી કન્ટ્રી લઈ લો ત્યાં આગળ આપણું ખીરું ના જાય એવું સંભવ જ નથી. બધા કસ્ટમર જ લઈ જાય છે આપણા. તો મને તો લાગે છે ખીરું વધુ વેચાય છે કે દાળવડા? 50% ખીરું લઈ લો ને 50% દાળવડા લઈ લો. ઓકે ઓકે ઓકે. બધી બ્રાન્ચમાં એવું જ છે. સો ખીરું અને દાળવડા બંને સરખે ભાગે વેચાય છે. જેને ઘરે બહારના જેવો ટેસ્ટ જોઈએ એ લોકો ઘરે ખીરું લઈ જાય છે અને ઘરે ના દાળવડા સર, બનાવીને જમતા હોય છે. એવી રીતે નથી. જાણે કે આજે ખીરું તમે સવારે લઈ ગયા, સાંજે મહેમાન આવવાના છે, તો અચ્છા. એ લોકો ખીરું લઈ જાય છે કે ગરમ ગરમ ખવડાવીશું. ઓકે રાત્રે લેટ નાઈટ આવવાના આવે મહેમાન તો મારે ત્યાંથી ખીરું લઈ જાય છે. ઓકે. પણ એ ટેસ્ટ તો એને અંબિકાનો લેવો ના, છે. નથી મળતો સર. એ શું વાત ટેસ્ટ, છે? એ ટેસ્ટ તો કસ્ટમરની બહુ જ કમ્પ્લેન છે કે તમે તમારી દુકાને ખાઈએ છીએ ને અમે ઘરે આ જ ખીરું લઈ જઈને બનાવીએ છીએ તો કે ઓકે. ટેસ્ટ એવો નથી આવતો. કેમ? તો કદાચ જગ્યાનું મહત્વ હશે. ના, જગ્યા થોડુંક વધારે તેલમાં તળાતી હોય વસ્તુ, ક્વોન્ટિટીમાં બનતી ઓકે. હોય અચ્છા. ઓકે તો ઓકે. આવું બની શકે. તમે ક્વોલિટી જાળવવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખો છો? સર, ક્વોલિટી બાબતે તો હું થોડુંક પણ અંદર કોથમીર, મરચાં,
દાળ થોડુંક પણ આમ 19-20 કોમ્પ્રોમાઇઝ નથી કરતા. નથી કરતો, બિલકુલ Okay. નથી કરતો. ઓકે. જે પણ અંદર માલ મટીરિયલ ખીરુની અંદર જાય છે એ પણ હું દુકાન ક્લોઝ કરી દઉં છું જ્યારે મારી જોડે કોથમી ઓછી હોય છે કે એવી રીતે કંઈ અચ્છા. પણ હું કસ્ટમરોને ખાલી આમ જ નથી ખવડાવતો કે ના દાલવડા છે ને ચાલી રહ્યું છે ને એવી રીતે નથી કરતો હું. બિલકુલ ક્વોલિટીમાં 19-20 બિલકુલ નથી ચલાવતો. અચ્છા, હવે અત્યાર સુધીમાં ચલો દાદા અને પપ્પાએ તો બહુ સ્ટ્રગલ કરી. દાદાના વખતનો કોઈ પ્રસંગ યાદ હોય તો, પપ્પાના વખતનો કોઈ પ્રસંગ યાદ હોય તો, અને તમારા વખતમાં મારો એક જ સવાલ છે કે આ ત્રણેય વખતે કઈ કઈ ચેલેન્જીસ તમે જોઈ, અથવા તો તમારા દાદાએ તમારી સાથે વાત કરી કે પપ્પાએ વાત કરી હતી કે આવી ચેલેન્જીસ ત્યારે હતી અને તમે અત્યારે કઈક જુદી ચેલેન્જીસ ફેસ કરી રહ્યા છો? સર ચેલેન્જીસ એટલે જ્યારે લારી ઉપરથી દુકાન થઈ, હમ. બરાબર, દુકાન જ્યારે ચલાવવાની થઈ, માણસોને રાખતા, એ બધી ચેલેન્જ એટલે દુકાન ચલાવવી એક ચેલેન્જ જ છે. ઓકે. કારણ કે બરાબર પગાર છે. ટાઈમસર આપવો હા, પડે. પગાર ટાઈમસર આ બધું એ બધું પેલા ફેસ નતું થતું લારી ઉપર. અત્યારે ફેસ ફાધરે જે કરી એના પછી મારો જે વારો આવ્યો છે, હું 10મું ફેલ છું સર. ઓહ, બરાબર, હું પૂછવાનો હતો કે તમે ક્યાં સુધી ભણ્યા છો? હા, હું ઓકે. 10મા ધોરણ સુધી ભણ્યો, પણ કઈ 10મા કઈ પછી સ્કૂલમાં ભણ્યા અમદાવાદમાં? શારદા વિદ્યાલય, અચ્છા, શ્રી શારદા વિદ્યાલય રાઈટ રાઈટ સેકન્ડરી સ્કૂલ છે, હાઈસ્કૂલ છે રાઈટ અહીંયા મોતીનગરમાં. ઓકે. ત્યાં આગળ 10 ફેલ થઈને જ્યારે હું લાગ્યો ત્યારે મારા ફાધરે મને જે કાંદા કાપતા, કોથમી કાપતા, મરચા સમારતા, પડીકા પેક કરતા, કસ્ટમરો જોડે જે વાત કરતા, મને પાસે ખુરશીમાં બેસાડીને મને શીખડાવતા. શું વાત છે! એટલે સેલ્સ અને માર્કેટિંગ આ હા, બંને વસ્તુ તમે એમની પાસે બેસીને શીખ્યા, અને એ પણ લગભગ 15-16 વર્ષે? હા, કારણ 16 કે 10મા વર્ષ, ધોરણમાં વ્યક્તિ. હા, શ્યોર સર. હું 16-17 વર્ષે હું લાગી ગયો હતો બરાબર છે. બિઝનેસમાં. ત્યાં સલંગ 5 વર્ષ સુધી મેં બસ આ શીખ જ કર્યું કે આજે આ કાબિલ છું કે હું કોઈ બી કામ સ્ટાફ ના હોય તો હું જાતે કરી શકું. ઓકે. તમને બધું જ આવડે છે? બધું જ. ઓકે. ખીરું બનાવતા પણ આવડે છે અને ખીરું એમાંથી દાળવડા બનાવતા પણ આવડે છે? હા, જી જી સર. પણ એવું નહીં કે ભાઈ સ્ટાફ નથી તો પછી આજે આપણે કારણ કે હવે તમને કદાચ એની કામ કરવાની આદત ના હોય. ના ના સર, હું આજ બી અત્યારે મોન્સૂન ચાલી રહ્યું અત્યારે અમે બધા સ્ટાફને અત્યારે રાખવો છે આપણા જોડે તો ઓકે. આપણે સાથે બેસીને કામ કરવું પડશે. ઓકે. તમે જે સ્ટાફની વાત કરી કે કેટલાક તમારો જૂનો સ્ટાફ, એ તમારા કેટલાક ઘરના સભ્યો જેવા, આવા આશરે અત્યારે તમારી પાસે કુલ અહીંયાનો અને ત્યાંનો થઈને કેટલો સ્ટાફ હશે? 20 એટલે કે જણા સાહેબ, હા, ઓકે, 20 જણા. 20 જણા છે અમારા જોડે. અચ્છા, 20 જણા છે. તો શ્યોર સર. 10 જણા અહીંયા કોમર્સ ચોરસના 12 અને થી 13 જણા કોમર્સ છે. ત્યાં વધારે જરૂર છે. શ્યોર અને સર. અને પેલી નવી બ્રાન્ચ છે શાહીબાગ છે, 6 જણા ત્યાં છે. ત્યાં 6 જણા ત્યાં છે. ઓકે. સો ટોટલ 20 જણને તમારે પાછું દર મહિને પગાર પણ આપવાનો. પગાર આપવાનો, પછી દિવાળી પર એમના બોનસ. બોનસ, એમના ઘરે કોઈ પ્રસંગ હોય તો એક્સ્ટ્રા પેમેન્ટ Right. કરવાનું, એ બધું Right, એ જ right. કમાઈને આપે છે ને આપણે ના, વાત એમને જ સાચી આપીએ છીએ, બીજું કઈ નહીં વાહ! સર. શું વાત છે! આ બહુ એક જબરજસ્ત તમે વાત કરી કે જે લોકો તમને કમાઈને આપે છે તમે એના માટે આજે બધું જ કરી રહ્યા છો, અને આ બધું અરસપરસ છે, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી. Sure. જે કહું છું ને કે જે ફાધર કરતા હતા એ હું કરી રહ્યો છું. ઓકે. તમે શું ઈચ્છો છો? તમારો બાળક પણ આ જ કરે કે પછી ભણી ગણીને મોટો ડોક્ટર, એન્જિનિયર નહીં, થાય સર, કે તમારો નહીં. બિઝનેસ સંભાળે? શું ઈચ્છો છો? આપણો બિઝનેસ એટલો સરસ મજાનો છે કે આપણો બિઝનેસ સંભાળશે તો એ જ ડોક્ટર છે ને આ જ વસ્તુ છે. ક્યાં વાત છે! એટલે જો આ બિઝનેસ સંભાળે તો ડોક્ટર, હું એન્જિનિયર જેટલો સમાન જ છે. આ 10 વર્ષની અંદર હું જેટલો આગળ લઈ જવા માંગુ છું એ જ મારો છોકરો પણ આઈને આગળ લઈ જાય તો મારા માટે બહુ સારી વાત છે. અચ્છા રાકેશભાઈ, અંબિકા દાળવડાના નામથી તો મેં બહુ બધી અમદાવાદમાં લારી ને દુકાનો જોઈ છે. તો ક્યારે આ નામોને લીધે તકલીફ નથી પડતી? કોઈ કે ખરાબ બનાવ્યું હોય ને તમારું નામ આવી ગયું, એવું કઈ થયું છે? સર એવું બધું તો ઘણી વખત થયું છે કે પેલી અંબિકામાં જવું છે, આવો કેમ ટેસ્ટ છે, પણ એ આપણી હોતી જ નથી બ્રાન્ચ. અચ્છા. આપણી અંબિકા દાલવડા સેન્ટર આ રજીસ્ટ્રેશન નામ છે. મારા ફાધરે રજીસ્ટ્રેશન કરાવીને ગયા છે. અચ્છા. બરાબર. એ અત્યારે ખાલી અમદાવાદની અંદર અમારી 6 બ્રાન્ચ છે. 6 બ્રાન્ચ છે? જી સર. કઈ કઈ ક્યાં ક્યાં છે? એક સેટેલાઇટમાં છે મારી બ્રાન્ચ,
અચ્છા પ્રહલાદનગર રોડ ઉપર ઓકે હરણવાળું સર્કલ છે, મધુર હોલની સામે. હરણી સર્કલ અચ્છા હા. મધુરોલની સામે ઓકે ઓકે બરાબર, ત્યાં આગળ એ મારા કાકા સંભાળે છે. અચ્છા બીજી બ્રાન્ચ મેં કરી હતી ગાંધીનગર. અચ્છા ગાંધીનગર કરી હતી. એ મારો એક સ્કૂલ ફ્રેન્ડ હતો, એ સંભાળે છે બરાબર, એ સંભાળે છે. પછી મારા ફઈનો દીકરો પણ આમાં જોડાયો, જે બોડકદેવ ઉપર અમે બે જણાએ પાર્ટનરશિપ કરી હતી. અચ્છા બોડક દેવ કઈ હું- જગ્યાએ બોડકદેવ જયસ બંગલો રોડ ઉપર. અચ્છા અત્યારે સાયન્સ સિટી ઓપન કરી પાર્ટનરશિપ, ને મારી પોતાની શાળા સંભાળમાં એક એચએલ કોલેજ, એક સાહિબબાગ બ્રાન્ચ, અચ્છા ટોટલ આપણા નામની 6 બ્રાન્ચ થઈ. બહુ સરસ બરાબર. બીજી બધી અંબિકા તમે નામ ઘણી જગ્યાએ સાંભળ્યું, પણ એ શ્રી અંબિકા છે, મા અંબિકા છે, ન્યૂ અચ્છા, અંબિકા છે, okay. જય અંબિકા છે. જેવી રીતે અંબિમાના બહુ બધા અવતાર છે, Right, એવી રીતે right, right, દુકાનો right. પણ અંબિકા. જેવી રીતે માના બહુ બધા અવતાર છે એ રીતે અંબિકા દાળવડાના પણ બહુ બધા અવતાર છે અવતાર ઓકે છે. ઓકે ઓકે પણ પ્રોપર જે તમારી વાત કરીએ તો માત્ર અંબિકા દાળવડા, બસ અંબિકાની અંબિકા આગળ પાછળ દાલવડા કશું સેન્ટર નથી. ખાલી ઓનલી. અંબિકા દાળવડા સેન્ટર. અચ્છા તમે વાત કરી કે મોટા ભાગનું જે છે તમારા કુટુંબીજનોમાં એ દુકાન ને બધું તમે એમાં પાર્ટનરશિપમાં છો, આપેલી છે આવી રીતે, પણ કોઈ બહારના વ્યક્તિને ફ્રેન્ચાઇઝી અમદાવાદ કે અમદાવાદની બહાર જોઈતી હોય તો મળે ખરી? ના સર, એમાં પછી તમને જે ક્વોલિટી હું તમને ખવડાવી રહ્યો છું એ પછી નહીં મળે તમને. ઓકે કારણ કે એટલે બહુ હું મોટું થઈ ફ્રેન્ચાઇઝી જાય તો પછી શ્યોર એનાથી સર, એટલું શ્યોર. ક્વોલિટી નહીં જળવાય રહે. એ યસ ફ્રેન્ચાઇઝી આપું, પણ એ ક્વોલિટી તમને પાછી નહીં મળી શકે, કેમ અચ્છા કે એટલું બધું સાચવવું એ કોઈ ફ્રેન્ચાઇઝી વાળો નહીં સાચવી શકે. અચ્છા રાઈટ રાઈટ કારણ કે જે સ્ટ્રગલ તમે જોઈ છે, જે ધંધો કરવાની રીત તમે શીખ્યા છો પેઢી દર પેઢી, એ આખી અલગ જ છે. હવે દાદા ને પપ્પા હતા ત્યાં સુધી તો કદાચ વાંધો નતો, પણ મમ્મી પપ્પાના ગયા પછી તમે એકલા હાથે બધું સંભાળી રહ્યા છો. વચ્ચે વચ્ચે ક્યારેય કોઈ ડાઉનફોલ નો સામનો કરવો પડ્યો? જી સર, ડાઉનફોલ એટલે સામનો એટલે અમારે ગરમીની જે સિઝન હોય અચ્છા એના અંદર, હા, ખાવા વાળા ખાય જ છે દાલ વડા. અચ્છા ગરમીમાં પણ બરાબર નથી છે છોડતા, ખાય જ છે. એટલે એટલું પણ ડાઉનફોલ નહીં. હા, Okay. આરામથી બેસી રહીએ, એટલું બધું ક્રેઝ ના હોય કે જે મોન્સૂનમાં હોય, બસ આ ઠંડીમાં. ડાઉનફોલ, બાકી તો બસ મોન્સૂન ને બીજું વિન્ટર માં તો મોન્સૂન જબરજસ્ત જબરદસ્ત બહુ ચાલતું હોય સરસ, છે. આ બહુ સારી વાત કરી કે બીજો કોઈ મોટો ડાઉનફોલ નથી જો, ના ખાલી નથી. સિઝનલ જે દેખાતું હોય હવે એ જ એ જ downfall, દેખાય છે. એ જ વાહ દેખાય, બહુ બીજું કોઈ સરસ. એનો મતલબ આ એક ધંધો છે જે તમે બહુ સારી રીતે શીખ્યા છો અને એને એ જ રીતે તમે મોટો કરી રહ્યા છો. તમે અમદાવાદમાં ઘણી જગ્યા શ્રી અંબિકા, મા અંબિકા, ન્યુ અંબિકા, તમને ખબર વાત જાણો કે જલારામ ખમણ, હા. પણ ઓરિજિનલ કયા એ હજુ સુધી કોઈને કોઈને ખબર નથી. એ હોઈ શકે એ વાત તમારી એટલે સાચી છે. હું તમને જણાવ્યું હતું કે જે અંબિકા દાલવડા સેન્ટર છે, હમ. એ એચએલ કોલેજ કોમર્સ 6 રસ્તા વાળા અમારા બોર્ડ ઉપર જે લખેલું છે એ જ અમારી મેઇન બ્રાન્ચ છે. અચ્છા રાઈટ 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 હવે જ્યારે તમે આ વારસો સંભાળ્યો છે, તમે તમારા બાળકોને પણ આ વારસો આપવા માંગો છો, તો હવે મારું છેલ્લે એક જ હું પૂછવા માંગીશ કે આવતા 5 થી 10 વર્ષમાં તમે અંબિકા દાળવડા સેન્ટરને કયા લેવલ ઉપર લઈ જવા માંગો છો, કે તમારું સપનું છે કે તમારી ઈચ્છા છે? મારું સપનું તો બહુ મોટું છે સર, ઓકે કે ગુજરાતમાં મારા ફાધર જે નામ કરીને ગયા છે, હમ જે ગુજરાતમાં ક્યાં ક્યાંથી લોકો ખાવા આવે છે, એમની જોડે સુધી પહોંચાડવા માંગુ છું. ઓકે ગુજરાતમાં હર સ્ટેટમાં આપણી 2 બ્રાન્ચ હોય કે 1 બ્રાન્ચ હોય. દરેક સિટીમાં, કારણ કે આખા ગુજરાતમાંથી લોકો અમદાવાદમાં આવ્યા છે અને એમણે પાછું અંબિકા દાળવડામાંથી દાળવડા ખાધા પણ છે. વાત સાચી છે તમારી. શ્યોર સર, તો મારી દરેક સ્ટેટમાં એક એક બ્રાન્ચ હોય એ હું કરવા માંગુ છું. ઓકે બહુ સરસ. અમારી બહુ જ બધી શુભેચ્છાઓ છે કે તમે ખૂબ આગળ વધો, તમારા બાળકોને પણ આ તમારે જે ધંધો તમે આપવા માંગો છો એ બહુ જ સારી રીતે તમારા બાળકો પણ સંભાળે, અને અમારી શુભેચ્છા એક જ છે કે તમે જે કોઈ સપનું જોયું છે એ તમારું સાકાર થાય. રાકેશભાઈ, તમે અમારી સાથે જોડાયા કુમાર્સ બાયોસ્કોપમાં, અને અંબિકા દાળવડાની જે આખી સ્ટ્રગલ સ્ટોરી વિશે, એની ક્વોલિટી વિશે, એના સ્વાદ વિશે જે એક સરખું રહે છે તેના વિશે જે માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સર. તો ફ્રેન્ડ્સ, આ હતા અંબિકા દાળવડા સેન્ટર કે જે કોમર્સ 6 રસ્તા અને ખાસ કરીને શાહીબાગ
આ બંને બ્રાન્ચ સંભાળે છે રાકેશભાઈ ચંદેલ. આ અંબિકા દાળવડા સેન્ટર ખરેખર જો વાત કરીએ ને તો આખા અમદાવાદમાં અંબિકા દાળવડાએ પોતાનો ચસ્કો એવો લગાડ્યો છે ને કે વરસાદની ઋતુમાં, ચોમાસાની સિઝનમાં તમે આ દાળવડા ખાધા વગર રહી જ ન શકો. ફ્રેન્ડ્સ, કુમાર બાયોસ્કોપમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે, નવા મહેમાન સાથે. ત્યાં સુધી નમસ્કાર.